નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? મજામાં? તો છેલ્લે આપણે દાખલાઓ જે શરૂ હતા ત્યાંથી જ આગળ કન્ટિન્યુ કરી, બરાબર છે. ટૂંક સમયમાં હવે સ્કૂલો ખુલશે એવા સમાચાર તમે સાંભળતા હશો. તો ફેરબુક જે છે એ બનાવતા રહેજો. જે વિદ્યાર્થીઓએ હજી સુધી કંઈ લખેલું ન હોય ફેરબુકમાં તો કમ્પ્લીટ રાખજો, જેથી કરીને આપણે જ્યારે ઓફલાઈનમાં ભણીએ તો જ્યાંથી અટકેલા છીએ ત્યાંથી જ આગળ વધશું. તો મિત્રો, આજે પણ આપણે દાખલાઓનો દોર શરૂ રાખશું. તો ટેક્સ્ટબુક અને કેલ્ક્યુલેટર જોડે લઈને બેસો. ટેક્સ્ટબુક ફરજિયાત, કારણ કે રકમ વાંચવી જરૂરી છે. ચાલો ટેક્સ્ટબુક લઈ લો. તો દાખલા નંબર 2.29. કયો દાખલો? 29 નંબરનો દાખલો, સ્વાધ્યાયનો. રકમ વાંચો એની. સરસ મજાનો દાખલો છે, સ્વાધ્યાયનો 2.29 નંબરનો દાખલો. જો રકમ એની, બરાબર. ફરજિયાત રકમ વાંચો તો જ આઈડિયા આવે. તો રકમમાં કીધું છે કે એક લેસર પ્રકાશ પૃથ્વીથી ચંદ્ર પર જઈને ત્યાંથી પરાવર્તન પામીને પૃથ્વી ઉપર પાછો આવે છે, બરાબર. તો એના માટે લાગતો સમયગાળો 2.56 સેકન્ડ છે. આટલો સમય આપેલો. પૃથ્વીથી ચંદ્ર ઉપર જાય છે લેસર લાઇટ, અને ત્યાંથી પાછી પૃથ્વી ઉપર આવે છે. તો એના માટેનો સમયગાળો જે છે એ તમને આપેલો છે 2.56 સેકન્ડ. તો આપણે રેખાકૃતિ દોરીએ, બરાબર. બે ગ્રહ આપેલા છે, પૃથ્વી અને ચંદ્ર. દોરીએ એને આપણે. પૃથ્વી ને ચંદ્ર જે આપેલા છે એની રેખાકૃતિ આપણે બનાવીએ. આ છે પૃથ્વી, અને આ છે ચંદ્રની ભ્રમણ કક્ષા, બરાબર. પૃથ્વીની આજુબાજુ ચંદ્ર જે છે એ ભ્રમણ કરતો હોય. અહીંયા એક્ઝેક્ટલી આપણે દર્શાવી દઈએ. આ છે આપણો ચંદા મામા. તો અહીંયા આપણે મૂકેલી છે લેસર લાઇટ. આ છે લેસરનું ઉદ્ગમ. તો અહીંયાથી પ્રકાશનું કિરણ મિત્રો જાય છે, ત્યાંથી પરાવર્તન પામીને પાછું પૃથ્વી ઉપર આવે છે. તો જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર હું r લેતો હોય, અથવા ડિસ્ટન્સ d પણ તમે લઈ શકો. કોના વચ્ચેનું? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અંતર આપણે લઈ લીધું સ્મોલ r. તો હવે મને એક વસ્તુનો જવાબ આપો કે લેસર લાઇટ જ્યારે પૃથ્વીથી ચંદ્ર જાય ત્યારે કેટલું અંતર કાપે? r જેટલું. ત્યાંથી પરાવર્તન પામીને પાછો ચંદ્રથી પૃથ્વી ઉપર આવે તો વળી પાછું કેટલું અંતર કાપે? r જેટલું, બરાબર. તો ટોટલ 2 વખત r અંતર કાપે, એટલે ટોટલ અંતર કેટલું કાપશે? 2r. તો જ્યારે લેસર પ્રકાશ પૃથ્વીથી ચંદ્ર પર જાય અને ત્યાંથી પરાવર્તિત થઈને પૃથ્વી પર પાછું આવે, તે દરમિયાન
તેને કાપેલ અંતર તો કેટલું થશે? લેસર પ્રકાશ પૃથ્વીથી ચંદ્ર જાય છે અને ત્યાંથી પરાવર્તિત થઈને પાછું પૃથ્વી ઉપર આવે છે. ટોટલ અંતર આવે r + r વિચ ઇઝ ઇક્વલ ટુ 2r. કારણ કે બે વચ્ચેનું અંતર આપણે r લઈ લીધું છે મિત્રો, એટલે 2r અંતર આવે. અને આના માટેનો સમયગાળો તે માટે લાગતો સમય ટાઈમ ઇક્વલ ટુ આપણને આપી દીધો છે રકમમાં 2.56 સેકન્ડ. રકમ વાંચો એવું કીધું છે. લેસર પ્રકાશને કેટલો ટાઈમ લાગે છે? 2.56 સેકન્ડ. બરોબર. ચાલો, તો પૂછેલું છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. તો મિત્રો આપણે અંતર મેળવવું છે. તો હવે આ અંતર જે છે એ આપણે મેળવવાનું છે. તો લેસર પ્રકાશની ઝડપ આ રકમમાં નથી આપ્યું. લેસર પ્રકાશની ઝડપ ઇક્વલ ટુ, તો મિત્રો પ્રકાશની ઝડપ તો તમને યાદ હોવી જોઈએ. પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં કેટલી હોય? 3 × 10⁸. એ આપે નહીં, આ યાદ હોવું જોઈએ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો એના ઉપરથી જે છે એ તમે દાખલો બહુ જ આરામથી ગણી શકશો. તો ઝડપનું સૂત્ર લખો. તેથી ઝડપ બરાબર લેસર પ્રકાશે કાપેલ અંતર છેદમાં આ અંતર કાપવા માટે લાગતો સમય. તો સંજ્ઞા સ્વરૂપે લખીએ તો c બરાબર 2r/t થઈ જશે. કારણ કે લેસર પ્રકાશ પરાવર્તન પામીને પાછો આવે છે તો ટોટલ અંતર કેટલું કાપે? 2r જેટલું. સમયને સંજ્ઞા t આપેલી છે, ઝડપને સંજ્ઞા આપણે c આપેલી છે. તો આમાંથી મારે r ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો r બરાબર CT/2. મૂકો કિંમત 3 × 10⁸ ગુણ્યા સમય 2.56 અને ભાગ્યા 2. તેથી r બરાબર તો 3 × 2.56 ભાગ્યા 2 આપણે કરવાનું થશે. તો કેટલું આવશે? 3.84 10⁸. 3.84 10⁸. બોલો એકમ શું લખું? તો અંતર છે, અંતરનો SI એકમ શું હોય? મીટર. તો આના વિશે અગાઉ કીધું હતું. પૃથ્વી ચંદ્ર વચ્ચેનું અંતર એટલે ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, જેને આપણે સ્પેશિયલ નામ આપેલું છે લુનાર કક્ષા. યાદ હોય તો બરાબર. આ કક્ષાને બાળકો શું કહેવાય? લુનાર કક્ષા. આપણે ચંદામામા જે કક્ષામાં પરિભ્રમણ કરે છે પૃથ્વીની આજુબાજુ, એનું એક સ્પેશિયલ નામ છે. રસ્તાનું નામ હોય ને, મહાત્મા ગાંધી માર્ગ, સરદાર પટેલ માર્ગ, એવી રીતે ચંદ્રના પરિભ્રમણનું નામ છે લુનાર કક્ષા. તો દાખલો અહીં પૂર્ણ. ત્યાર પછી 30 નંબરના દાખલાની રકમ વાંચો. આ જ પ્રકારનો છે 30. ચાલો, આ જ પ્રકારનો છે દાખલો 30મો. એને આપણે સોલ્વ કરી. તો સબમરીનની કંઈક વાત એમાં આપેલી છે. ચાલો જોઈએ, રકમ જોતા જાઓ ત્યાં સુધી. એમાંય ઝડપ આપેલી છે અને અંતર જ તમને ગોતવાનું કીધું છે.
તો બે સબમરીન આપેલી છે, એક સોનારથી સુસજ્જ સબમરીન છે અને બીજી દુશ્મન સબમરીન છે. તો બે વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ કંઈક. સોનારથી સુસજ્જ સબમરીન નંબર 1 અને બીજી એક સબમરીન આપેલી છે જે છે દુશ્મન સબમરીન. એને આપણે નંબર 2 આપી દઈએ. બરાબર. આ સોનારથી સુસજ્જ સબમરીન છે, એને નંબર 1 આપી દીધો, અને દુશ્મન સબમરીન એને આપણે નંબર 2 કહી દઈએ. આ બંને વચ્ચેનું જે અંતર છે, ડિસ્ટન્સ છે, એ આપણે લઈ લઈએ D. બંને સબમરીન વચ્ચેનું અંતર. તો આ બંને વચ્ચેનું અંતર છે D. વાંચો આગળ. હવે પાણીની અંદર બે સબમરીન છે, તો જે સોનારથી સુસજ્જ સબમરીન છે એ ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે, અવાજ. તો રકમમાં ત્યાંય પરાવર્તિત શબ્દ હશે. પરાવર્તિત શબ્દ નીચે અંડરલાઈન કરી નાખજો કે આમાંથી ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે અને આ ધ્વનિ તરંગો અહીંયાથી પરાવર્તન પામીને પાછા આવે છે. બરાબર. તો આ દરમિયાન ધ્વનિ તરંગો કુલ અંતર કેટલું કાપે? અહીંયાથી ઉત્પન્ન થયા, અહીંયા ગયા, એટલે D અંતર કાપે, પરાવર્તન પામીને પાછા આવી ગયા, તો બીજી વખત D અંતર કાપે. તો ટોટલ અંતર કે ધ્વનિ તરંગો દુશ્મન સબમરીન પરથી પરાવર્તિત થઈને પાછા ફરે તે દરમિયાન કાપેલું અંતર તો કેટલું થઈ જાય મિત્રો? કાપેલું અંતર તો કે D વત્તા D એટલે કે 2D. આટલું અંતર ટોટલ થઈ જશે. બે વખત જઈને આવે છે એટલા માટે. એના માટેનો સમયગાળો તમને રકમમાં કંઈક લખીને આપેલો છે. ધ્વનિ તરંગો માટે સમય કેટલા સમયમાં આવે છે? તો કે 77 સેકન્ડ, અને સ્પીડ આપેલી છે 1450 છેલ્લે કાઉન્સમાં. તે માટેનો સમયગાળો T ઇક્વલ ટુ 77 સેકન્ડ છે, જ્યારે ધ્વનિ તરંગોનો પાણીમાં વેગ અથવા તો એની ઝડપ ઇક્વલ ટુ છે 1450 મીટર પ્રતિ સેકન્ડ. સંજ્ઞાતમ ઈચ્છા આપણે એ લઈ શકો. તો મિત્રો અહીંયા આપણે ગોતવાનું છે આ જ વસ્તુ અગાઉના દાખલામાંથી એમ, બે વચ્ચેનું ડિસ્ટન્સ D. તો એ જ સૂત્ર અહીંયા ઝડપ જ લખી દઈએ આપણે, જેથી કરીને કોઈને તકલીફ ન પડે. ઝડપની સંજ્ઞા લઈ લઈએ. સ્પીડ S, તો ઝડપ બરાબર કાપેલ અંતર છેદમાં
તે અંતર કાપવા માટે લાગતો સમય. તો ઝડપની સંજ્ઞા છે s ઇક્વલ ટુ ડી વત્તા ડી એટલે 2d છેદમાં સમય t. તો d ગોતવાનું છે તો s ઇન્ટુ ટી અપોન 2 મૂકો કિંમત. તો ડિસ્ટન્સ d બરાબર s. સ્પીડ કેટલી છે 1450. સમય કેટલો લાગે છે તો સમય લાગી રહ્યો છે 77 સેકન્ડ ભાગ્યા 2. તો કેટલું અંતર આવે બંને સબમરીન વચ્ચેનું 1450 ગુણ્યા 77 ભાગ્યા 2. $1450 55,825 મીટર. 55,825 મીટર. પાછળ જવાબ જોશો તો કિલોમીટરમાં હોઈ શકે, મને નથી ખબર પાછળ મીટરમાં છે કિલોમીટરમાં. તો એવો કોઈ નિયમ નથી કે કિલોમીટરમાં જવાબ લાવો. આપણે એસઆઈ એકમમાં જ જવાબ લાવશું. આ વારે ઘડીએ હું તમને કહું છું. એટલે મીટરમાં જવાબ લાવો ધેટ્સ ઇનફ. આને પછી કિલોમીટરમાં ફેરવવા જવાની બિલકુલ જરૂર નથી. ત્યાર પછી આગળનો દાખલો તો 2.31 નંબરનો. જો રકમ 2.31 નંબરનો દાખલો. રકમ વાંચો 31 નંબરના દાખલાની. સેમ પ્રકારના છે એટલે એક જ લેક્ચરમાં આપણે ગણીએ. 31 નંબરનો દાખલો. તો 31 નંબરના દાખલામાં વાંચો રકમ. રકમ વાંચતા જઈ ડેટા લખતા જઈને સોલ્વ કરીએ. સમય આપેલો છે 3 અબજ વર્ષ. સમય t 3 અબજ વર્ષ. તો 1 અબજ એટલે 10⁹ થાય. આ યાદ રાખી લો. અબજ એટલે 10⁹. તો આને આપણે એસઆઈ એકમમાં એટલે સમય છે સેકન્ડમાં ફેરવવો પડશે. ચાલો ફેરવીએ. તો ટી બરાબર 3 અબજ હું કાઢી નાખું તો 10⁹. આ ફરી ગયું વર્ષમાં. તો વર્ષને આપણે ફેરવશું દિવસોમાં. આ થઈ ગયા દિવસો. 365 એક વર્ષના દિવસ. ત્યાર પછી એને આપણે ફેરવવી પડે કલાકમાં. એક દિવસની કલાક 24 અને છેલ્લે સેકન્ડમાં 1 કલાકની સેકન્ડ 3600. તો આટલી સેકન્ડ ટોટલ થશે. હવે આને આપણે લખવું એના કરતાં આને એમ નામ રાખીએ, છેલ્લે આને કન્વર્ટ કરશું. ત્યાર પછી આગળ વાંચો. પ્રકાશની ઝડપ તો 3 × 10⁸ આપણને ખબર છે. પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલી આપેલી છે. તો અહીંયા તમારે ગોતવાનું છે અંતર, ડિસ્ટન્સ ડી. જે ક્વાસાર શબ્દ આપેલો છે ને, ક્વાસાર, એ ક્વાસાર એટલે કંઈ નહીં, પૃથ્વીથી અત્યંત દૂર રહેલો ગ્રહ. તો એ અત્યંત દૂર રહેલા ગ્રહ સુધી સૂર્યમાંથી ઉત્સર્જિત પ્રકાશને પહોંચતા લાગતો સમય છે 3 અબજ વર્ષ. વિચાર કરો, સૂર્યમાંથી ઉત્સર્જિત પ્રકાશ જેની ઝડપ આટલી મોટી છે, તેમ છતાં એને ક્વાસાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે? 3 અબજ વર્ષ. તો એ ક્વાસાર કેટલો બધો દૂર આવેલો હશે એની ગણતરી આપણે કરવાની છે. તો તમને મોટી રકમ એટલે આપેલી છે, ક્વાસાર વિશેની માહિતી લખીને આપી, બરાબર. બાકી આપણા માટે તો આટલી માહિતી મહત્ત્વની છે. તો ઝડપ બરાબર
કાપેલ અંતર છેદમાં લાગતો સમય. તો C ઇઝ ઇક્વલ ટુ D/T. તો D બરાબર C ઇન્ટુ T. Cની કિંમત 3 × 10⁸ અને સમય, તો સમય આટલો મોટો સમય લાગે છે 3 × 10⁹ × 365 × 24 × 3600. તો મિત્રો આ જવાબ આવશે મીટરમાં, કારણ કે આનો એકમ હું લખીશ સેકન્ડ અને આનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો સેકન્ડ બે ઉડી જશે, વધે માત્ર મીટર. હવે આનો હિસાબ કરવાનો છે કેલ્ક્યુલેટરની અંદર, બરાબર. કેલ્સી તમારી પાસે હોય તો કરી. તો એનો જવાબ આવે છે 28 38 24,000 અને 10 8 ને 8 16 ને 1 17 મીટર. આટલો જવાબ જોવા મળે છે. તો આને તમારે જો કિલોમીટરમાં ફેરવવું હોય, જો આ જવાબ આવી ગયો, આમાં કોઈ સળી કરવાની જરૂર નથી. આ 3 મીંડાઈ હું ઘાતમાં ચડાવી દઉં. 28 38 24 10ની થઈ જશે 20 મીટર, બરાબર. હવે તમારે જો કિલોમીટરમાં ફેરવવા હોય તો પછી 10ની 17 કિલોમીટર થાય. કિલોમીટરમાં ફેરવવા બિલકુલ જરૂરી નથી, આપણા માટે જવાબ જ છે, બરાબર છે. તો આ ક્વાસારનું શું આવી ગયું? અંતર. ત્યાર પછીનો દાખલો. તો હવે નવી બાબત વિશે આપણે ભણીએ, બરાબર. દાખલાઓનો દોર અહીંયા સમાપ્ત, પૂરો, ખતમ. હવે બીજી રાશિ, આ વાત અત્યાર સુધીની જે આપણે કરી ગયા એ લંબાઈ અથવા તો અંતરના સંદર્ભમાં હતી, બરાબર છે. હવે બીજી રાશિ આવશે. બીજી રાશિ એટલે કે દળ આવશે. રાશિ મુખ્યત્વે 3 જ છે: લંબાઈ, દળ અને સમય. લંબાઈની બધી ચર્ચા પૂરી, મોટામાં મોટી લંબાઈ, નાનામાં નાની લંબાઈ, સંપૂર્ણ રીતે પૂરું. તો હવે આપણે દળ વિશે ભણશું, બરાબર. એટલે બીજો ટોપિક, દળનું માપન. તો દળ વિશેની ચર્ચાઓ શરૂ કરીએ. ચાલો, દળના માપનની ચર્ચા શરૂ. તો પહેલી બાબત તો જે બે મહત્ત્વના પોઈન્ટ છે એની જ ડાયરેક્ટ આપણે ચર્ચા કરી. તો હવે મિત્રો દળનું માપન શરૂ કરશું આપણે. દળ કઈ રીતે માપવાનું હોય એની ચર્ચા. તો પહેલી વસ્તુ તો મહત્ત્વનો તફાવત છે આ મોસ્ટ IMP, જે છે દળ અને વજન વચ્ચેનો તફાવત. દળ, જેને અંગ્રેજીમાં કહેવાય છે માસ, અને બીજો વજન, જેને આપણે કહીએ છીએ વેઇટ. તો આ બે વચ્ચે ડિફરન્સ શું છે? આ મેઇન, કારણ કે ઘણા બધા બાળકો બેના સરખું જ સમજે છે. તો બેમાં ઘણો બધો ફેર છે. વારાફરતી આપણે જોતા જઈએ. 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના થાય. પહેલા વ્યાખ્યા.
દળની વ્યાખ્યા, કોઈ પણ પદાર્થ બને તો અંદર દ્રવ્યનો જથ્થો સમાયેલો હોય, દ્રવ્યનો જથ્થો, જે મૂળભૂત રાશિ હતી, મોલમાં મળતી હતી. તો કોઈ પણ પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ એટલે અંદર રહેલું જ કોઈ પણ પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય, જે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. અને વજનની આપણે વાત કરીએ તો વજન એટલે શું? તો હકીકતમાં વજન એ એક પ્રકારનો બળ જ છે. પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું શું કહેવાય છે? વજન કહેવાય. બરાબર? એટલે વજનની વ્યાખ્યા કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને અથવા તો ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. એટલે એ વજનને હકીકતમાં બળ જ કહેવાય, વજન બળ, જેનું સૂત્ર છે અહીં લખી દઈએ, W બરાબર m×g, જ્યાં g એટલે ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની સપાટીને લીધે જે પ્રવેગ ઉત્પન્ન થતો હોય ગુરુત્વાકર્ષણ બળને લીધે એ પ્રવેગ. બીજું કે સંજ્ઞા, અને પછી એકમોની વાત કરી તો દળની સંજ્ઞા કેપિટલ M, સ્મોલ m એ લઈ શકો તમે. વજનની સંજ્ઞા તો વજનની સંજ્ઞા છે W. ત્રીજું SI એકમ, તો દળનો SI એકમ મિત્રો કિલોગ્રામ, જ્યારે વજનનો SI એકમ તો બળનો SI એકમ શું કીધો તો આપણે? ન્યૂટન. બરાબર? જે બળ હોય એનો જ એકમ ત્યાં આવે. ત્યાર પછી ચોથું કે વિશ્વમાં દરેક જગ્યાએ અથવા તો દુનિયામાં દરેક જગ્યાએ જે તે પદાર્થનું દળ એટલે કે દ્રવ્યનો જથ્થો અચળ જ હોય. એ ક્યારે બદલાય? અહીંયા દળ હોય એટલું ને એટલું ચંદ્ર ઉપર જોવા મળે. જ્યારે પદાર્થનું જે વજન છે એ દરેક જગ્યાએ સમાન ન હોય. કારણ તે કોના ઉપર આધાર રાખે? તો ગુરુત્વ પ્રવેગ ઉપર, એટલે ગુરુત્વાકર્ષણ બળ ઉપર. તો ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર કેવી છે? સૌથી ઓછી. એટલે ત્યાં વજન ઓછું હોય પણ દળ એટલું ને એટલું હોય. એટલે પદાર્થનું વજન ગુરુત્વ પ્રવેગ આધારિત છે, જે બદલાતું હોય. પછી પારિમાણિક સૂત્ર આવે, પણ પારિમાણિક સૂત્ર હજી તમે ભણેલા નથી એટલે આપણે તફાવતમાં મેન્શન નથી કરતા. બરાબર? તો આ 4 મુદ્દાઓ જે છે એ તમને જોવા મળશે. 5મો મુદ્દો પારિમાણિક સૂત્રનો જે છે એ અત્યારે આપણે નથી લખાવતા કારણ કે તમે ભણેલા નથી. તો વજન અને દળનો તફાવત ક્લિયર દરેક બાળકને? બરાબર છે? આટલી ચર્ચા દળના માપક્રમની અંદર તમને જોવા મળશે. ડિફરન્સ યાદ રાખો, દળ વસ્તુ આખી દળ વસ્તુ અલગ છે, વજન આખી વસ્તુ શું છે? અલગ. કારણ કે વજન એટલે
એક પ્રકારનું બળ જ થયું અને આને બળ સાથે કંઈ જ લેવા દેવા નથી, બરાબર. વજન બળ ઉપર આધાર રાખે, હકીકતમાં આખો શબ્દ જ બોલવાનો હોય, વજન બળ એમ, બરાબર છે. તેમ છતાં આપણે વજન જ બોલીએ છીએ, તો વજન ને દળ વસ્તુ બંને અલગ અલગ છે. ત્યાર પછી મોટી વસ્તુઓના દળનું માપન તો આપણને ખ્યાલ છે કે ભાઈ મોટી એટલે કે કોઈ પણ વસ્તુ જે છે, દાખલા તરીકે ખુરશી, ટેબલ કે અન્ય કોઈ વસ્તુ, તો એનું દળનું માપન આપણને ખબર છે કે આપણે શેમાં દળ માપીએ છીએ? કિલોગ્રામમાં, બરાબર. પણ નાના નાના પદાર્થો હોય, એકદમ સાવ નાના, જેને તમે નરી આંખે ન જોઈ શકતા હોય, જેમ કે અણુ પરમાણુ અથવા ધૂળની રજકણો, એ અણુમાં જ આવે. જો એનો ચંદ્રનો પ્રકાશ હોય, બારીમાંથી આવતો હોય, તો તમને ધૂળની નાની નાની રજકણો દેખાય. હવે એ રજકણોના દળનું માપન કઈ રીતે કરવું? બહુ નાના પદાર્થો હોય, અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, કે જેને તમે રોજિંદા જીવનમાં જોઈ શકતા નથી, તો એનું માપન ગ્રામ કિલોગ્રામમાં ના થાય. ગ્રામ અને કિલોગ્રામમાં એનું માપન થઈ શકે નહીં, બિલકુલ ન થઈ શકે, બરાબર. તો એના માટે વૈજ્ઞાનિકોએ નવો એકમ જે છે એ વિકસાવેલો છે, એટલે કે અણુ કે પરમાણુ એમના દળનું માપન ગ્રામ કે કિલોગ્રામમાં થઈ શકે નહીં. તો હવે એના માટે શું કરવું? તો તેમના દળના માપન માટે નવો એકમ વાપરવામાં આવે છે. એટલે ગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ એ એકમો નહીં ચાલે. તો અણુ પરમાણુના દળનું માપન જે એકમમાં થાય છે એને સ્પેશિયલ નામથી ઓળખવામાં આવે છે, કે જેને એટોમિક એટલે અણુ પરમાણુ, માસ એટલે કે દળ, અને યુનિટ એટલે કે એકમ. સંધિ છૂટી કરો. એટમ એટલે અણુ પરમાણુ થાય, પરમાણુ થાય આમ તો એટોમિક એટલે અણુ પરમાણુનું અંગ્રેજી નામ, માસ એટલે દળ, અને યુનિટ એટલે એકમ. તો જે નવો એકમ આપણે વિકસાવેલો છે, જે અણુ પરમાણુના દળનું માપન કરશે, એને કહેવામાં આવે છે એટોમિક માસ યુનિટ કહે છે, બરાબર. આ એટોમિક માસ યુનિટ એ અલગ આખું છે, કે જે અણુ અને પરમાણુના દળના માપનમાં આપણે વાપરશું. કાર્બનનું દળ માર જોતું હોય તો એ ગ્રામ કિલોગ્રામમાં ના મળે, એટોમિક માસ યુનિટમાં જ તમે એને માપી શકો, જેની સંજ્ઞા AMU અથવા ખાલી યુ છે. બેમાંથી ઈચ્છા પડે એવી સંજ્ઞા તમે વાપરી શકો. શોર્ટ ફોર્મ છે AMU, એટોમિક માસ યુનિટ, એનું શોર્ટ ફોર્મ, અથવા તમે યુ પણ વાપરી શકો, બરાબર. તો એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કિલોગ્રામ થશે? તો 1 AMU અથવા 1 U. કારણ કે દાખલાઓમાં બાળકો આપણે AMU નહીં વાપરવી, અને મારે તો ગ્રામ કિલોગ્રામમાં જ ફેરવવું પડશે, કિલોગ્રામમાં જ મેઇનલી, એસઆઈ એકમમાં જ. તો 1 AMU બરાબર 1.66 10⁻27 કિલોગ્રામ થાય. વિચાર કરો કેટલો નાનો એકમ થયો. કિલોગ્રામ કરતાં 27માં ભાગનો ન કહેવાય, 10⁻27માં ભાગનો થયો, બરાબર. આટલો નાનો એકમ છે.
આ 1 AMU અથવા 1 U એનું SI એકમમાં શું થઈ ગયું આવડું આ માન અથવા તો મૂલ્ય, જે આપણે દાખલાઓ અથવા MCQ સોલ્વ કરશું ને એમાં કામમાં આવશે. તો એની ટેકનિકલ વ્યાખ્યા પણ છે. એક ટેકનિકલ વ્યાખ્યા આવશે કે 1 AMU જે છે એને સાવ સાદી ભાષામાં તો આપણે આ કહી દીધું, પણ એની શુદ્ધ ટેકનિકલ વ્યાખ્યા ચોપડી મુજબની શું લખાય? તો 1 AMUની વ્યાખ્યા તો કે અનઉત્તેજિત કાર્બન પરમાણુ ના દળના 12મા ભાગને 1 AMU કહે છે. તો અત્યારે તમને આ વ્યાખ્યા નહીં સમજાય. એનું કારણ છે કે અનઉત્તેજિત પરમાણુ કોને કહેવાય, ઉત્તેજિત પરમાણુ કોને કહેવાય, તમે કેમેસ્ટ્રીમાં ડિટેલમાં ભણશો ને, આપણે ફિઝિક્સમાં 12મા ધોરણમાં આવશે. આખું ચેપ્ટર છે પરમાણુ. કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ્યારે એ ગુમાવી દે તો એ જે પરમાણુ છે એ ઉત્તેજિત અવસ્થામાં ગણાય, બરાબર, અને એનું દળ ઘટી જાય. તો આ શબ્દ લખવો ફરજિયાત છે. અનઉત્તેજિત કાર્બન પરમાણુ હોય એટલે એનું દળ સંપૂર્ણ રીતે હોય, અને એનું તમે 12મો ભાગ કરો ત્યારે 1 AMU મળે. આ એની વ્યાખ્યા છે. એટલે આને અત્યારે ટાઈમ્પરરીમાં યાદ રાખી લો, ટાઈમ્પરરી ફોર્મમાં, કે ભાઈ આ દરેક શબ્દની માહિતી આમાં થોડીક એવી અઘરી પડશે તમને. અનઉત્તેજિત તો એ આખો ટોપિક છે. એમાં પછી પ્લાન્કના 2 નિયમ આવે, પ્લાન્કની વિચારધારા આવે, એ ડિટેલમાં આખું ચેપ્ટર છે, ત્યારે આપણે ભણશું. તો ટેકનિકલી આ યાદ ન રહે તો આ યાદ રાખી લો કે અણુ પરમાણુના દળના માપન માટે જે એકમ વાપરવામાં આવે છે એનું નામ શું છે? AMU. બરાબર. તો હવે AMU વિશેની માહિતી જે છે એ હવેના લેક્ચરમાં આપણે ભણશું. એના દાખલાઓ જે છે એ પણ આપણે સોલ્વ કરશું. તો મળીએ આવતીકાલના લેક્ચરમાં.